ગામની આંસરગીનો વિવાદ, જે મામલે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકાર પાસે એજન્સી હતી, છતાં આરોગ્ય વિભાગે કેમ આ પરીક્ષા લીધી? અગાઉ 24 પરીક્ષામાં પેપર ફૂટ્યા છે, હવે તો આંસરગી એક કૌભાંડનો ભાગ લાગે છે। સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ। કોના લાભાર્થે આ કાંડ થયું તેની તપાસ કરીને કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી। કે એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે। સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી, અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી। નર્સિંગની પરીક્ષામાં છબરડા મામલે નર્સિંગ યુનિયનના વિપુલસિંહે જણાવ્યું કે કેટલાક ઉમેદવારો 15 થી 20 મિનિટમાં જ આન્સર શીટ ભરીને બેસી ગયા હતા। ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય ન્યાય કરવા માટે શિક્ષણ મંત્રી અને જીટીયુને માંગ કરી છે। એબીસીડી આખા 1 થી 100 પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી, સી અને ડી ચારેયમાં સેમ પેટર્ન, એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા। આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે? અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું, તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે, ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે જીટીયુ આની પરીક્ષા લીધી છે, તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે। દ્વારકાથી સમાચાર। સગીરાના પિતા પર વિધર્મીઓનો હુમલો, છેડતી ન કરવા સમજાવવા છતાં હુમલો કર્યો। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જામખંભાળિયા તાલુકાના ભાડથર ગામની ઘટના। સગીરાનો પીછો કરતા વિધર્મી યુવાન સહિત 4 સામે પોલીસ ફરિયાદ થઈ। ભાડથર ગામની સગીરબાઈની દીકરીનો પીછો કરતા સમીર, સલીમ, સૈયદ સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। વાતની જાણ થતા દીકરીના પિતાએ તેમજ તેના મોટા ભાઈએ મળીને વિધર્મી યુવાનોને સમજાવ્યા હતા। ત્યારબાદ આરોપી ઉશ્કેરાયો અને 4 વ્યક્તિઓને સાથે રાખીને ફરિયાદીના ગેરેજ પર જઈને લાકડીના ધોકા પાઇપ જેવા હથિયારોથી હુમલો કર્યો, જેમાં ફરિયાદીના પરિવારના 3 સભ્યોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી। લોકડાઉન કરતી વખતે એક ઈસમ, તેનું નામ સમીર સલીમ, અવારનવાર મારી દીકરીને હેરાન પરેશાન કરતો, છેડતી કરતો, પાછળ જાય છે। વિંજલ પરથી ભાડથર, ભાડથરથી વિંજલ પર પાછળ પીછો કરે। ત્યારે એના પપ્પાને મેં 2 વખત રજૂઆત કરી, તોય સમજાય નહીં। ત્રીજી વખત કરતા તેની મારા માથે ઉશ્કેરાઈ હુમલો કરી 4 શખ્સો આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યો। સમાચાર સુરતથી। શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે જતા ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો। ઓવરલોડેડ શેરડી ભરેલું ટ્રેક્ટર ડમ્પર સાથે ભટકાયું હતું। ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય 2 બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો। સાયણ ગામથી શુગર ફેક્ટરી રોડ પર આ ઘટના બની હતી। પૂરપાટ ઝડપે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન અચાનક જ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર પલટી ખાઈ ગયો। આ તરફ સાબરકાંઠામાં ખેડબ્રહ્માના જગન્નાથપુરા પાટિયા પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી મારી ગયું। ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા દૂધની ટેન્કર પલટી ગયું। દૂધનું ટેન્કર પલટી જતા જ દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ખેડબ્રહ્માના જગન્નાથપુરા પાટિયા પાસેની ઘટના। અકસ્માત સર્જાતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। સ્ટેટ હાઈવે રોડ પર દોડતા ઓવર સ્પીડ વાહનો સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। સુરતથી સમાચાર। દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા। ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાં પોલીસ ત્રાટકી। 4 યુવક અને 2 યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા હતા। કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરીને રંગમાં ભંગ પાડ્યો। દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા। મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો અને 2 લક્ઝરિયસ કબજે કરવામાં આવી છે। હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં
4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે. જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ ઈસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ. તો સુરતમાંથી આ 4 યુવકો અને 2 યુવતીઓ પકડાઈ હોવાના સમાચાર છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જોકે પોલીસ અહીં ત્રાટકી અને તમામને પકડી પાડવામાં આવ્યા. 2 લક્ઝુરિયસ કાર પણ તેમની પાસેથી મળી આવી છે અને દારૂનો જથ્થો પણ મળ્યો છે. 3 અલગ અલગ તસવીરો સુરત, વડોદરાની. વડોદરામાં 11 નબેરાઓ ઝડપાયા, દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આણંદમાં પણ એ જ પ્રકારની ઘટના, દારૂની મહેફિલ માણતા 11 નબીરા વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાંથી ઝડપાયા. મહેફિલ માણવા બેઠેલા 11 નબીરાઓનો પોલીસે નશો ઉતાર્યો. મહેફિલ ચાલતી હતી તે દરમિયાન રાવપુરા પોલીસ પણ પહોંચી હતી અને ત્યાં રેડ પાડી. આણંદથી સમાચાર છે. MGVCLની કચેરીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. અધિકારીએ કચેરીમાં દારૂની મહેફિલ માણી. ખંભાતના ઉદેલ ગામે MGVCL કચેરીની આ ઘટના. અધિકારીઓ દારૂ પીતા હોય તે પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું.